મોટા મહારાજ આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પહેલી વખત ઊંઝા ગામના, હાલ એટલાન્ટાના રમણભાઈ પટેલ અને બળદેવભાઈ ચૌધરી સાથે, હરિભક્તો અને 8 સંતો સાથે 1978માં ન્યૂયોર્કથી શિકાગો અને ત્યારબાદ લોસ એન્જલસ પધાર્યા હતા. ત્યારે મહારાજશ્રીએ રેડિયોમાં એક એડ આપી હતી કે તેઓ સંતો સાથે લોસ એન્જલસ પધાર્યા છે અને સભા કરવાના છે. તે વખતે સભામાં 3 જ હરિભક્તો મહારાજશ્રીને મળવા આવ્યા. બીજી મુલાકાત દરમિયાન 1982માં નટુભાઈ, પ્રકાશભાઈ, જયંતભાઈ, રાજુલબેન ગાલા, દિનકર દાદા, ઈશ્વર દાદા, કાંતિભાઈ, રમણભાઈ, ઠાકોરભાઈ, પ્રેમજીભાઈ કેરાઈ, રમણભાઈ ભદ્રેચા અને રસિકભાઈ લોસ એન્જલસમાં મળવા આવ્યા હતા. 1982માં લોસ એન્જલસમાં પ્રથમ ચેપ્ટરની સ્થાપના કરવામાં આવી. શરૂઆત એક નાના હોલમાં સભા રાખીને કરવામાં આવી હતી, જ્યાં નટુભાઈ, દિનકરભાઈ અને કાંતિભાઈએ મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ ISSOનું પ્રથમ બંધારણ તૈયાર કર્યું. આ રીતે લોસ એન્જલસ ચેપ્ટરનું પાયાભૂત કામ શરૂ થયું અને ત્યાંથી ISSOના પ્રસારનો એક નવો અધ્યાય આરંભ્યો. 1984માં સમગ્ર ધર્મકુળ લોસ એન્જલસ પધાર્યું હતું. તે સમયે કાંતિભાઈ પટેલ અને નટુભાઈ પટેલને આગેવાન તરીકે તથા ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સભા દરમિયાન મોટા આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ શિખરબદ્ધ મંદિર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ સમાચાર સાંભળી જુદા જુદા પ્રાંતોના હરિભક્તો પ્રેમજીભાઈ કેરાઈ, રમણભાઈ, રસિકભાઈ, દિનકર દાદા તથા અન્ય હરિભક્તો મહારાજશ્રી અને ધર્મકુળના દર્શન કરવા પધાર્યા. ત્યારે સભામાં મહારાજશ્રી તથા લાલજી મહારાજ, હાલના આચાર્યશ્રીએ સૌપ્રથમ મંદિર નિર્માણ માટે પોતાનું દાન આપીને શરૂઆત કરી. તે સમયે મહારાજશ્રીએ $1000નું દાન આપી આશીર્વાદ આપ્યા અને કહ્યું, તમે હવે મંદિર બનાવવા માટે યોગ્ય જગ્યા શોધવાનું કાર્ય શરૂ કરો. આ રીતે લોસ એન્જલસ મંદિર નિર્માણના પવિત્ર યજ્ઞનો પ્રથમ સંકલ્પ ધર્મકુળના આશીર્વાદથી શરૂ થયો. 1990માં હાલ જ્યાં લોસ એન્જલસ મંદિર સ્થિત છે તે 1.2 એકર જેટલી જમીન ખાલી પ્લોટ રૂપે ઉપલબ્ધ હતી, જેમાં એક નાનું ઘર પણ આવેલું હતું. આ જમીન 1991માં ઓક્શનમાં મૂકવામાં આવી અને બધા હરિભક્તોના સહયોગથી $6,30,000 આ જમીન ઓક્શનમાં જીતી લેવામાં આવી. ત્યારબાદ મહારાજશ્રીને આ સુખદ સમાચાર આપવામાં આવ્યા કે મંદિર નિર્માણ માટે યોગ્ય જમીન પ્રાપ્ત થઈ ગઈ છે. ચોથી મુલાકાત દરમિયાન 1992માં મોટા આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી લોસ એન્જલસ પધાર્યા અને મંદિરના ભૂમિપૂજન માટે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે અમદાવાદ દેશના જુદા જુદા પ્રાંતોમાંથી અનેક હરિભક્તો પધાર્યા હતા. હવે સૌને ખબર પડી ગઈ હતી કે લોસ એન્જલસમાં અમદાવાદ દેશ તાબાનું શિખરબદ્ધ મંદિર થવાનું છે. તે પ્રસંગે જુદા જુદા સમાજના હરિભક્તો એકત્ર થયા હતા. મોટા મહારાજશ્રીના સાનિધ્યમાં મંગલમય ભૂમિપૂજન વિધિ કરવામાં આવી. ત્યારબાદ મંદિરનું ડ્રોઈંગ અને બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવ્યા, જે પછી સિટીમાં અપ્રુવલ માટે મોકલવામાં આવ્યા. આસપાસના રહેવાસીઓએ મંદિરના નિર્માણનો વિરોધ કર્યો હતો. તેઓએ મંદિરથી થનાર નોઇઝ પ્રદૂષણ અને અન્ય કારણો દર્શાવી સિટીમાં મંજૂરીની પ્રક્રિયા અટકાવી દીધી હતી
ત્યારબાદ મંદિરના બધા હરિભક્તો તથા મહારાજશ્રી દ્વારા નિયુક્ત કરાયેલા કમિટી સભ્યોએ મળીને હાયર કોર્ટમાં અપીલ કરી. આ કેસ કોર્ટમાં આશરે 5 વર્ષ સુધી ચાલ્યો. તે દરમિયાન કમિટીના સભ્યો તેમજ અન્ય હરિભક્તોએ ખૂબ સહયોગ આપ્યો. અંતે આશરે 1995 થી 1996 દરમિયાન આ કેસ જીતવામાં આવ્યો. 1996માં મંદિરના બાંધકામનું કામ શરૂ થયું હતું. પરંતુ કોર્ટ કેસ અને વકીલોના ખર્ચાને કારણે મોટાભાગનું ફંડ વપરાઈ ગયું હતું. જેમ જેમ હરિભક્તો પાસેથી દાન મળતું ગયું તેમ તેમ મંદિરનું કામ ધીમે ધીમે આગળ વધતું રહ્યું. ફાઉન્ડેશન પાયો 1996માં જ નાખવામાં આવ્યો હતો. મંદિરને પૂર્ણ થવામાં લગભગ 4 વર્ષ જેટલો સમય લાગ્યો. નટુભાઈ પટેલ અને પ્રેમજીભાઈ કેરાઈના માર્ગદર્શન હેઠળ મંદિરનું બાંધકામ ધીમે ધીમે પૂર્ણ થયું. મહારાજશ્રીને જાણ કરવામાં આવી કે હવે મંદિર સંપૂર્ણ તૈયાર છે. 10 ડિસેમ્બર 2000ના દિવસે મંદિરનો પ્રથમ પાટોત્સવ તથા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો શુભ દિવસ નક્કી કરવામાં આવ્યો. પ્રથમ પાટોત્સવના પ્રસંગે પિંજાવાળા શ્રી યોગેન્દ્રભાઈ ભટ્ટે શ્રીમદ ભાગવત કથા કરી હતી. તે પ્રસંગે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ મોટા આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના હસ્તે સંપન્ન થઈ હતી. પ્રતિષ્ઠા સમયે ઘનશ્યામ મહારાજે પોતે આચાર્યશ્રીનો ખેસ પકડી પરચો આપ્યો કે હું આ મંદિરમાં સાક્ષાત વિરાજમાન થયો છું. મંદિરના ઘનશ્યામ મહારાજ મૂર્તિ સંકલ્પ રૂપે વિરાજમાન છે અને આજ સુધી અનેક હરિભક્તોને પોતાના પરચા આપે છે. મંદિરના રાધા કૃષ્ણ દેવ પણ અતિ ચમત્કારી છે. ત્યારબાદના પાટોત્સવો ધામધૂમપૂર્વક ઉજવાયા હતા. હવે 25મો રજત જયંતિ મહોત્સવ 2025ની 23 થી 29 નવેમ્બર દરમિયાન ઉજવવામાં આવશે. તેથી શ્રી સ્વામિનારાયણ મંદિર લોસ એન્જલસ તરફથી તમામ હરિભક્તોને આ પવિત્ર અવસર પર હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. જય શ્રી સ્વામિનારાયણ. जय हो श्री नर नारायण देव की, जय जय हो श्री घनश्याम महाराज की, जय जय हो श्री राधा कृष्ण देव की, जय 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 हो श्री लक्ष्मी नारायण देव की. લોસ એન્જલિસ મંદિરના 25 વર્ષ પૂરા થાય છે. એક રોમાંચક અનુભવ છે, કેમ કે જે રીતે અમે અમેરિકામાં આ એસોસોની શરૂઆત થઈ હતી એ બધા દિવસો યાદ આવે તો ખરેખર અંતરમાં ખૂબ આનંદ થાય છે. 1978માં પહેલી વાર અમેરિકા આવવાનો વિચાર કર્યો. કોઈ પણ જાતના માહિતી ત્યાંની કે ત્યાંના સત્સંગોના સરનામા વગર. અને અમે આખા અમેરિકાની એક્સપ્લોરેશન ટૂર કરેલી એ વખતે બાય રોડ. રમણભાઈ ઊંઝાવાળા એ એટલાન્ટામાં રહેતા હતા. એ જાતે એક વાન બાય કરીને અમને અને સંતોને, ઘણા બધા સંતો સાથે 7-8 સંતો હતા, 3-4 સત્સંગીઓ હતા, એ બધાને લઈને અને આખા અમેરિકામાં અમને ફેરવ્યા બાય રોડ. આઈ થિંક ઇટ વોઝ 27,000 માઇલ્સ. અમે શરૂઆત કરી ન્યુયોર્ક, ન્યૂજર્સીથી શિકાગો આવ્યા અને શિકાગોથી બાય રોડ
લોસ એન્જલિસ આવ્યા અને લોસ એન્જલિસથી પછી ફિનિક્સ એરિઝોના થઈને ડલાસ થઈને અને પાછા એટલાન્ટા આવ્યા અને પાછા ન્યુયોર્ક. એટલે આખા અમેરિકાની એન્ટી ક્લોકવાઇઝ અમે પ્રદક્ષિણા કરી. ઇટ વોઝ થ્રિલિંગ એક્સપિરિયન્સ. કારણ કે જ્યાં કોઈ એક પણ સત્સંગી હોય ત્યાં અમે પહોંચી જતા હતા કોન્ટેક્ટ કરીને. અને રમણભાઈ પોતે મોટર બિઝનેસમાં હતા એટલે જ્યાં જ્યાં એમની મોટરમાં પરિચય હોય ત્યાં અમને સંતોને ઉતારતા. તો આવી રીતે જ્યારે પહેલી ટૂર કરી ત્યારે અમે લોસ એન્જલિસ પહોંચ્યા તો કોઈ ખાસ હરિભક્તો પરિચયમાં હતા જ નહીં. 2-3 જે રમણભાઈના પરિચયમાં હોય એમણે એનાઉન્સ કર્યું કે આ રીતે આચાર્ય મહારાજ સંતો આવ્યા છે ઇન્ડિયાથી. અને રેડિયોમાં એનાઉન્સ કરતા હતા. એ વખતે રેડિયોમાં માધ્યમ સારું હતું. એ લોકો મોટો હોલ રેન્ટ કર્યો અને હોલમાં સભા રાખી. હવે અમે તો બધા 7-8-10 હતા સંતો સાથે બધા તૈયાર થઈને હોલમાં સાંજે સભામાં ગયા. તો અમે સ્ટેજ ઉપર વધારે હતા અને સામે ઓડિયન્સમાં 3-4 સત્સંગીઓ હતા. એ પરિસ્થિતિ શરૂઆત થઈ છે લોસ એન્જલિસના સત્સંગની. પણ મહારાજની ઈચ્છા, નારાયણદેવની ઈચ્છા એ સાથે ભળી અને મહારાજની ઈચ્છા છે, સદીવ સંકલ્પ હશે આ કામમાં. કારણ કે એમની પ્રેરણા વગર કંઈ કામ થાય જ નહીં. એટલે દેટ વોઝ ધ બિગિનિંગ. અને એ વખતે પરિચયમાં તો કોઈ ખાસ હતા જ નહીં સત્સંગી. પછી બીજી ટ્રીપમાં જ્યારે આવ્યા ત્યારે થોડા ઘણા સત્સંગીઓના પરિચયમાં આવ્યા. ત્યારે આપણા નટુભાઈ, પછી એમના ભાઈ જયંતભાઈ અને એમના ભાઈ પ્રકાશભાઈ, પ્લસ દિનકરભાઈ નામદાર, રાજુબેન ગાલા અને ઈશ્વરભાઈ, એવા બધા હરિભક્તો હતા એ વખતે. તો એ લોકોએ સભા રાખેલી એક. અને સભા આપણી પોતાની પ્રેમેસી તો હતી જ નહીં, એટલે કોઈ સનાતન મંદિરમાં સભા રાખેલી. અને ત્યાં સભા થઈ અને લાલજી મહારાજે આચાર્યમાં ત્યારે જે પ્રેઝન્ટેશન સાથે હતા નાની ઉંમરના 8-9 વર્ષના હશે. તો મેં એ ટ્રીપમાં જે કંઈ પધરામણીમાં ભેટ આવે સંતોની કે અમારી કે ઇવન સાંખ્યોગી બહેનોની કે પછી ગાદીવાળાની કે પછી ઇવન લાલજી મહારાજ કે બિંદુરાજા, એ તમામ ભેટ અમે ન્યૂ જર્સીના પ્રપોઝ મંદિર માટે ડાયવર્ટ કરતા હતા, ત્યાં જમા કરાવતા હતા. લોસ એન્જલિસમાં જ્યારે સભા થઈ ત્યારે આપણે મંદિરની વાત કરી. હવે ત્યાં પધરામણીની બહુ શક્યતા હતી નહીં, ખાસ તો હતા નહીં. એટલે મંદિરના ફંડની શરૂઆત કેવી થઈ છે એનો ઇતિહાસ કહું તમને. એ વખતે રિઝર્વ બેંક ઇન્ડિયાની છે ને દરેક ટુરિસ્ટને $500 ફોરેન એક્સચેન્જ આપતા હતા. અહીંયા ઇન્ડિયામાંથી પરચેસ કરી લઈ જઈએ અમે રૂપીઝમાં બાય કરીને, તો દરેકને $500 મળતા હતા. તો મારી પાસે $500 અને લાલજી મહારાજના નામે લીધેલા $500 અમે શોપિંગ માટે કંઈ જરૂર પડે એટલા માટે લીધા હતા. એટલે એ સભામાં અમે જાહેરાત કરી કે આ 500 + 500 મારા લાલજી મહારાજ ડોલર્સ અમે ન્યૂ જર્સી લોસ એન્જલિસના મંદિરના ફંડમાં શરૂઆત કરીએ છીએ. દેટ વોઝ ધ બિગિનિંગ. એટલે આ રીતે બધી ઘણી બધી જે ઇતિહાસ જૂના જાણીતા બધા. અને દિનકરભાઈ જે હતા એ બહુ દોડનાર હતા અને એમને આઈએસએસનું કોન્સ્ટિટ્યુશન ત્યાં એમને અને કાંતિભાઈ ડાંગરવાળા એ મળીને કોન્સ્ટિટ્યુશન, નટુભાઈ પણ ખરા, કોન્સ્ટિટ્યુશન તૈયાર કર્યું. જે આઈએસએસનું કોન્સ્ટિટ્યુશન થયું તૈયાર એ લોસ એન્જલિસમાં થયું. એટલે જેમ આપણે અમેરિકામાં ફિલાડેલ્ફિયાને કહીએ કે કોન્સ્ટિટ્યુશન સ્ટેટ, એમ આપણા આઈએસએસના કોન્સ્ટિટ્યુશન સ્ટેટને જો કહેવું હોય તો આપણે લોસ એન્જલિસને કહી શકીએ. તો આ રીતે એક શરૂઆત થઈને અત્યારે એક ખૂબ ગૌરવનો વિષય છે કે સત્સંગ મહારાજની દયાથી. કારણ કે મહારાજે વચનામૃતમાં બહુ ચોખ્ખું કહ્યું છે કે સત્સંગ વધે ઘટે, નારાયણદેવની ઈચ્છા કરે વધારે ઘટે છે. તો નારાયણદેવની ઈચ્છા કોઈક અલૌકિક છે કે આપણા 25 મંદિર તો ઓલરેડી અમેરિકામાં થઈ ગયા છે અને પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે. બીજા 3, 4, 5
વેઇટિંગ લિસ્ટમાં છે. તો એ અલૌકિક ઈચ્છાને કારણે આપણે આ 25 વર્ષનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. એટલો બધો આનંદ અને ગૌરવ થાય છે, કારણ કે આપણે જે કોઈ પ્લાન્ટ કર્યો હોય, જેમ કે મેંગો ટ્રી પ્લાન્ટ કર્યું હોય, એ એક વેતનું હોય, તો જ્યારે એ મેંગોના ટ્રીને મોટું થઈને એમાં કેરીના ફળ આવે નહીં જોઈએ ત્યારે જે આનંદ થાય છે, એ આનંદ અમને અત્યારે થઈ રહ્યો છે. તો આ પ્રસંગે જે હરિભક્તો જેમ કે પ્રેમજીભાઈ કેરાઈ છે, પછી ઘણા બધા હરિભક્તો છે, અને આમ તો બધા ભૂલી ગયો છે લગભગ હું, અને રમેશભાઈ પણ હતા એ વખતે શરૂઆતમાં, રમેશભાઈ, અને તો એ લોકો બધા ખૂબ મહેનત કરીને સાથે રહીને એકતાથી આ સંસ્થાનું ફાઉન્ડેશન અમે રોક્યું હતું, અને એને અત્યારે જે ફૂલ ખીલેલા જોઈને ખૂબ આનંદ થાય છે. તો આ પ્રસંગે અમે સર્વે હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ પાઠવીએ છીએ કે કેલિફોર્નિયામાં પણ બીજા બધા મંદિરો પણ નવા થાય, નાની છત્રછાયા નીચે, અને એ રીતે સર્વાવતારી શ્રીનો જે દિવ્ય સિદ્ધાંત છે એ ખૂબ એનો પ્રચાર પ્રસાર સત્સંગમાં અને દરેક લોકોને મળે અને આનંદ, એ શ્રીજી મહારાજના ચરણમાં વિનંતી કરીને વિરમું છું. On behalf of ISSO LA Committee, Satsangi, Santo, Bhagat, this video is made to invite you, your family, your loved ones to our 25th Patotsav. We're expecting people not just from within LA, but obviously across the US, across the world. Everywhere I've gone, I've met so many satsangis, and I've told them to make sure they come to our 25th Patotsav. It's a big event that we're holding. It's a big milestone for us, as it is for all mandirs when they hit 5, 10, 15, 25 years of dedication. It's a big milestone. I've been president since 2012, and I remember the moment I took the seat, or not took the seat, we went to Natubai's house for Padrami, and on the way back, Natubai planted this thing. He goes, everybody go in one car, me, Dev, and Mota Marasi are going in one car. And on the way back from Natubai's house to the mandir, Mota Marasi, he said, Dev, we need you to become the next president. And I said, wait a minute, is that what this ride is about? And that is when it was asked by me, by Natubai and Mota Marasi in 2012, September 2012, to take over Natubai's position. And it's a very daunting task because it's a huge shoe to fill. It's not easy replacing a legend, to say the least. As Mota Marasi will tell you, Los Angeles is the foundation of ISSO. So to take over a position that somebody has established like Natubai, it's very difficult to fill those shoes. It's actually scary. But I learned a lot from him. I was a committee member with him before I became president, and everything that I've learned as far as running a temple and things to do, things to follow, things to keep in mind when it comes to satsang is through Natubai's teachings. Just seeing him act and behave and conduct is what I try to emulate, and I hope I've come close to him. But my committee, current committee, past committee members, I just want to thank everybody that has worked and helped me in the last 13 years. 1979 લગભગ નવરાત્રિ ટાઈમમાં મોટા મહારાજશ્રી અહીંયા કેલિફોર્નિયામાં આવ્યા હતા. રમણભાઈ અને ચુનીલાલભાઈ એમને લઈ આવ્યા હતા ન્યુયોર્કથી ડ્રાઈવ કરીને, અને લાકડા સેન્ટામાં ચુનીલાલભાઈના ઘરે રહ્યા હતા. અને અહીંયા તે વખત અમે 3 દિવસે રહ્યા હતા અહીંયા.
અને ત્યાર પછી 1980માં પાછી ફરી પાછા આવેલા અને અમે સત્સંગ શરૂ કર્યો કેલિફોર્નિયામાં 1982માં. હું સૌથી પ્રથમ અમે 5 ફેમિલી ભેગા થયા હતા તે કનોગા પાર્કમાં. એક રમણભાઈ, બીજા કાંતિભાઈ, ત્રીજા રમેશભાઈ અને એક કરમસદના રસિકભાઈ અને હું. અને ત્યાર પછીના બીજા સત્સંગમાં દિનકરભાઈ જોડાયા અમારી જોડે. અને બધાની સારી સેવાથી રમેશભાઈ, રમણભાઈ, કાંતિભાઈ અને નામ તો ઘણા ભૂલી જવાયા છે. રમેશભાઈ બી હતા, મનુભાઈ માલવિયા હતા, બધા સારી સેવા કરતા. અને એમ કરતાં કરતાં લગભગ 10 વર્ષ પૂરા થયા. તે પછી જમીનોના તે બધું જમીન સુધી મંદિર માટે તો કાંતિભાઈને આ જમીન નજરમાં આવી એટલે આપણે નક્કી કર્યું કે ચાલો જમીન સારી છે. એ તે પહેલાં ઘણી નજર જોઈ હતી બધી અને કાંતિભાઈને આ નજર પડી એટલે પછી બધા જોવા આવ્યા, જોઈ. અને આ જમીન પ્રોબેટમાં હતી એટલે કોર્ટ થ્રુ જવું પડ્યું અને કોર્ટમાં આપણે નસીબે આપણે મળી ગઈ. મુશ્કેલી મળી પણ મળી ગઈ. તે પછી જે થોડા ઘણા પ્રોબ્લેમો થયા આડોશી પાડોશીના, તે થોડા ઘણા કરતાં ખાસ બહુ મોટા હતા અને એમાં 10 વર્ષ લાગી ગયા મંદિર બનાવવામાં ઘણા તકલીફના લીધે. ને હવે જ્યારે બધું સોલ્વ થઈ ગયું તે પછી ભૂમિપૂજનનો ટાઈમ આવ્યો. એટલે 1995માં મહારાજશ્રી અત્રે પધાર્યા અને તે વખતે ભૂમિપૂજન કર્યું. કારણ કે જગ્યા મળી ગઈ હતી એટલે ભૂમિપૂજન કરી દીધું. અને મહારાજશ્રીએ કહ્યું કારણ કે જ્યારે તમને ફંદફાળો થાય ત્યારે તમે કન્સ્ટ્રક્શન શરૂ કરો અને તે વખતે અમારે જે અવાય બી નહીં, માટે આ ભૂમિપૂજન કરી દઈએ છે એટલે વાંધો નહીં આવે. ત્યારબાદ ભૂમિપૂજન થયું. ત્યારબાદ 1996માં આપણે ફાઉન્ડેશન સ્ટોન્સની સેરેમની કરી. કારણ કે તે વખતે આપણે બધું તૈયાર થઈ ગયેલું જમીન, એટલે કે હવે ફાઉન્ડેશન શરૂ કરીએ એટલે કન્સ્ટ્રક્શન શરૂ થાય. એટલે કન્સ્ટ્રક્શન 1996થી શરૂ થયું. એને પૂરું કરતાં 4 વર્ષ લાગ્યા. એટલે ડિસેમ્બર પહેલાં એટલે જાન્યુઆરી 2000માં ઓલમોસ્ટ બિલ્ડિંગ પૂરું થઈ ગયેલું. મૂર્તિ પ્રતિષ્ઠા 2000માં થઈ અને પછી પહેલાં મૂર્તિઓ આવી બધી તો એમાં ગણપતિ મહારાજની સૂંઢ તૂટી ગઈ હતી અને હાથ પણ તૂટી ગયો હતો અને કૃષ્ણ ભગવાનનો પણ હાથ તૂટી ગયેલો આવ્યો હતો. પછી બીજી કૃષ્ણ ભગવાનની ગણપતિજી આવ્યા ને પછી ફરીવાર કૃષ્ણ ભગવાનની મૂર્તિને આમ મૂકવા ગયા ને તો રાધાજીનું માથું ઓળી ગયું તો આંગળી તૂટી ગઈ. એટલે પછી અત્યારે જે કૃષ્ણ ભગવાન છે એ તો પ્લેનમાં બેસીને આવ્યા હતા. એટલે છેલ્લે કૃષ્ણ ભગવાન આવ્યા તે પહેલાં ગણપતિજીની સૂંઢ તૂટી ગઈ એટલે એ બધા વિઘ્ન આવ્યા હતા. એટલે પણ ભગવાનને બેસવું હતું ને એ જ તારીખે જ બેઠા, એ તે પહેલાં બેઠા જ નહીં. બાજુવાળાનું જે મંદિર છે ત્યાં આગળ જઈને રાંધતા હતા અને વિન્ટર હતો એટલે ઠંડા પાણીમાં ખાવા બનાવવાનું, વાસણ ધોવાના, એટલે તકલીફ ત્યારે બહુ જ પડી હતી. પણ છેલ્લે દિવસે પ્રતિષ્ઠાથી તે પહેલાં બુધવારે કે ગુરુવારે આપણને ફૂલ પરમિટ મળી કે તમે રાંધી બી શકો ને તમે જેટલા બી માણસને બેસાડવા હોય એ બધી પરમિટ પછી આપણને મળી. એટલે છેલ્લે સુધી ભગવાને આપણી પરીક્ષા કરી હતી. જેટલા હરિભક્તોએ હેલ્પ કરી છે, રાત દિવસ આવીને બધાએ નાનું મોટું કામ બી ઉપાડી દીધું હતું કે બહારનું જે અમુક કામ હોય એ કરી લે પણ અંદરનું જો કામ કરવાનું હોય તો લાઈક પ્રેમજીભાઈ છે કે નટુભાઈ છે કે પ્રકાશભાઈ છે કે બીજા બધા કેટલા બધા આપણા હરિભક્તો હતા કે નાની સેવા બધી બહાર આપણે આપી નહોતા શકતા કારણ કે પૈસા લાગતા હતા બધાના. એટલે જેને જેની જે આવડત હતી એ બધાએ આ મંદિરમાં યોગદાન આપ્યું છે. જ્યારે આપણે મંદિરનું કામકાજ ચાલતું હતું આ મંદિરનું
ત્યારે પ્રેમજી દાદાનું મશીન $5500 ચોરાઈ ગયેલું અહીંથી સ્ટાઇલ કાપવા માટે લાવેલા. એટલે એવી તકલીફો ઘણી ઊભી થયેલી છે. અને એ તકલીફો વખત મને એમ થયું કે એક તો દાદા આટલી આપણા માટે મંદિરને હેલ્પ કરે છે, એમનો સ્ટોર, એમનો ધંધો બધું છોડી અને પાછા પૈસાને હેલ્પ કરીને મશીનો લાવીને અહીંયા આવું કામ કરતા અને આ ચોરી થઈ ગયું. એ દિવસ મને એમ થયું કે હું દાદા મંદિરમાં ઊંઘી જઈશ તો તમે ચિંતા કરશો. અને એ દિવસથી હું મંદિરમાં ઊંઘવાનું ચાલુ કર્યું. કે જ્યારે ઈંગળો મંદિરની નંખાયેલી ત્યારે અમે એક રેસ્ટોરન્ટમાં ખાવા બેઠેલા, હું એ ભૈરો ઓળખતો નહીં. તો એ હું સાંભળી ગયો કે પેલા નટુ મંદિર બનાવે છે પાયોનિયર કેશન કે અરે પાયોનિયર બુલેવર ઉપર, એ મંદિર થશે. અને મમ્મી ભક્તિબેન બેઠેલા જમવા માટે, તો અમે નજર નાખી એટલે અમને થોડું મગજની થાય કે આ તો આપણા મંદિરની વાત આવી. પણ અમે તો ભગવાનને એ પ્રાર્થના કરતા કે મહારાજ આ મંદિર અમારું ઊભું કરજે. ઘણી તકલીફ પડી એ પછી તો કે નહીં થાય એવું જ હતું, પણ થઈ ગયું. અને અત્યારે માણસ એમ ઘણી ભેગો થાય એમને એમ કહે છે કે સરસ કર્યું મહારાજે, તમારા સરસ મંદિર થયું. આ ભગવાનનો એક મોટો રૂલો પ્રતાપ. એટલે આપણા મંદિર થતાં જેટલી તકલીફ પડી છે એટલી જ આપણને અત્યારે સુખ શાંતિ પણ મહારાજે આપી દીધી છે. કે અત્યારની પાછળની પેઢીને 10 વર્ષ સુધી એમ કહીએ કે સુખ શાંતિથી મંદિરમાં ચલાવશે, ત્યાં સુધી મહારાજ એમને કંઈ બીજો હાથ લાંબો નહીં કરવા દે, તો સુખ શાંતિથી ચલાવશે. સ્વામિનારાયણ. હું ઈશ્વર ચૌધરી. 1991માં જાણે લોસ એન્જલસ આવ્યું ત્યારે આપણો હોમ સેન્ટર નોર્વલ્કમાં સત્સંગ ચાલતો હતો, એમાં અમે જોડાયા. ત્યારે મોટા મહારાષ્ટ્રી પધાર્યા હતા. ત્યારે મોટા મહારાષ્ટ્રીનો એકદમ નજીકથી સેવા કરવાનો લાભ મળ્યો. ત્યારબાદ 2000ની સાલમાં આપણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ ધામધૂમથી ઉજવ્યો. એ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્યારે ઘનશ્યામ મહારાજે અદ્ભુત પરચો મોટા મહારાષ્ટ્રીનો ફેસ પકડીને આપ્યો અને દરેક સંતો, હરિભક્તો અને ધર્મકુળને પરચો આપી જણાવ્યું કે આ મંદિરમાં હું સાક્ષાત બિરાજમાન છું. પર્સનલ વાત કરું તો મોટા મહારાષ્ટ્રીના અને વર્તમાન મહારાષ્ટ્રીના આશીર્વાદથી મોટા મહારાષ્ટ્રીએ જ્યારે આ મંદિરનું ઓપનિંગ થયું એ વર્ષે he appointed me as a board of trustee. I was one of the youngest board of trustee at that time. So thank you Mota Maharashri for trusting me. અને મને 19 થી 20 વર્ષ સુધી બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં સેવા આપવાનો લાભ મળ્યો. એ વખતના બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં સ્વર્ગસ્થ નટુ અંકલ એઝ અ પ્રેસિડેન્ટ, પ્રકાશ અંકલ, પ્રેમજી દાદા, રસિક અંકલ, રમણ અંકલ, રાજુબેન ગાલા, ભક્તિભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, મિસ્ટર કેતન શર્મા, ઈશ્વર મામા, આપ સર્વે સાથે કામ કરવાનો સારો અનુભવ રહ્યો. આપ સર્વે પાસેથી ઘણું શીખવા મળ્યું. એ બદલ ખૂબ ખૂબ આભાર. You guys trusted me as the youngest person in a committee and always count my opinion respectfully. So I really appreciate that. નવા ટ્રસ્ટીઓ, જૂના ટ્રસ્ટીઓ, ખાસ આપણા નટુભાઈને એનો યાદ કરીને બધા જ એનો કે સત્સંગીઓને, પરિવારને બધાને મારા તરફથી, મહારાજશ્રી તરફથી ખાસ ઇન્વિટેશન્સ. આપણે આપણું મંદિર, એનું આપણું ઘર એનો કે સરસ રીતે આપણે ચાલી રહ્યું છે અને ચલાવવાનું છે અને ઉત્તરોત્તર એનો પ્રગતિ થાય એવું ભગવાનના, સ્વામિનારાયણ ભગવાનના પ્રાર્થના અને ચરણોમાં એનો વિનંતી. 11ના દિવસે સવારે 6 વાગે મોટા મહારાજને સાથે હું અને બીજા બધા ટ્રસ્ટી મેમ્બર્સ અમે 63 પધરામણી કરેલી. આપણે નોર્વલ્ક મંદિરથી માંડીને ઓલ ધ વે સાન મંડાણીનો સુધી મોસ્ટલી બધા ટાઉન અમે કવર કરેલા. જેમાં એક ઘરથી બીજા ઘરે, એક સ્ટોરથી બીજા સ્ટોરે જતાં એટલીસ્ટ 35-45 મિનિટ થતી હોય. એઝ એ વેસ્ટ કોવિના, પછી અપલેન, રેન્ચો કોકામાંગા, ચીનો, ઓન્ટેરિયો, ઓરેન્જ કાઉન્ટી, સાન મંડાણીનો, કોરોના, રેડલેન્ડ, ઓલ. તો 63 પધરામણી અમે પૂરી કરેલી. અને રાત્રે એક દિવસે 11 હતી અને રાત્રે અમે 11 વાગે ઘરે આવેલા. કાંતિભાઈના ત્યારે ઘરે મહારાજશ્રીનો ઉતારો હતો અને તે આવેલા. સાથે સાથે અમે મોટા મહારાજશ્રીને સાથે ઇન્ડિયો, ફિનિક્સ,
ત્યાં પણ પધરામણી કરવા ગયેલા હતા અને મંદિરને જેટલું બને એટલું ડોનેશન ભેગું કરવા માટે અમે રાત દિવસ મહેનત કરતા હતા. બીજું જણાવવાનું કે આ મંદિર ફક્ત પથ્થર અને માર્બલથી બન્યું નથી, પરંતુ શાંતિ, ભક્તિ અને સંસ્કૃતિના જીવનનો ધામ છે. આપણા પરિવાર અને બાળકો અને આવતી પેઢી માટે આધ્યાત્મિકનું ઘર બની ગયું છે. અમે મંદિર કિચનમાં આવી અને સવારે લગભગ 11:30 વાગે આવી જતા હતા. આવી કિચનમાં રસોઈ કરવાનું કામ શરૂ કરતા હતા અને 3-3:30 સુધી થઈ જાય. પછીથી ઉત્થાપનની આરતી થાય. આ આરતી પડદા ખુલે એટલે નીચે જઈ અને ભજનમાં જોડાતા હતા. અને ત્યાર સુધી જે કિચનમાં કામ અમે જે કિચનમાં કામ કરતા એ તો ઉપર જ કામ કરતા હતા. અને પછીથી જ્યારે ટાઈમ જાય, આ સંધ્યા આરતી થઈ જાય, બધું કથા વાર્તા પૂરું થઈ જાય, આરતી થઈ જાય, પછીથી સર્વે ઉપર જમવા આવે. એમને પીરસવાનું વ્યવસ્થિત બધાનું ધ્યાન રાખી અને વ્યવસ્થિત પીરસાય, જમાડાય, એનું અમે ખાસ ધ્યાન રાખતા હતા. So I think it was a lot of fun in this whole process. First Patotsav was obviously very memorable because everybody achieved their dream of having Ghanshyam Maharaj here. LA Mandir has been 25 years and we've come to help in LA Mandir, but also LA Mandir has also helped us quite a bit. At least I feel that way, in the sense that we learned, whether it be AV, computer, Kankotri, calendar, Garba organization, to work with a group of people. Kitchen, of course. The routine kitchen work that we do with our partner here in crime. But LA Mandir has taught us that we can take away from here. Not only are we helping here, but it's given us experience and a platform to establish ourselves and learn from it so that we can apply it in our own personal lives. And મારા પપ્પા ઈશ્વરભાઈ ગીરધરભાઈ પટેલ એમણે ખૂબ યોગદાન આપેલું છે. પૈસાની અંદરે પણ લોન આપેલી છે અને ખૂબ જ મહેનતથી આ મંદિર બન્યું છે. જે અને મંદિરની અંદર એમણે ટ્રસ્ટી તરીકે કામ કર્યું છે અને ટ્રેઝરી તરીકે એમણે ત્યાં મંદિરની અંદર ડેસ્ક ઉપર બેસી અને એમણે દાન લેવાનું અને પોચો બનાવવાનું બધું એ કામ કરેલું છે. અને જ્યારે મંદિર બનતું હતું ત્યારે અમે ખૂબ મહેનતથી અમે બધા આખા ઘરના આવી અને મંદિરમાં મહેનત કરી અને ખૂબ જ મંદિરને બનાવવામાં ખૂબ જ ફાળો. Okay, so my first memories of ISSO is coming here as a bride and having my first satsang at Om Center. We didn't have a mandir at that time. We were still in the initial stages of getting the permits and everything. So our first satsang was there, and then the very special memory is when Pal was born. My first child was born. She was born at 10:59 and 11 o'clock is when we found out. We had the permission to build up the temple. We got all the permission exactly at 11 o'clock, 11 p.m. And that holds a very special memory because we called in to give the news of Pal born, and that's when we found out. We had the permits after 11 years of continuously going back and forth. So that is a very special moment. And I remember the first Patotsav, oh my God, the excitement was insane. Installing Murti especially was very emotional for us. I don't remember a single person without tears when we installed our Murtis. We did them really late at night because we got the permission again on the same day. The first Patotsav holds very special memories. We all came together as a family. This is when we realized all the hard work for 10-11 years. When we saw Maharaj being installed that day, was just too special to see him there. After that, I think our family just kept on growing. We made friends here. This is it, family, friends, everything is just about Mandir for us. આ મંદિરનો હું ખૂબ ઋણી છું. મોટા મહારાજ શ્રી
અને અહીંના સંતોએ મને સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ કરાવી છે. હું હકીકતમાં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયો નહોતો, પણ જ્યારે મારે સંતો સાથે સત્સંગ થયો, અને આ ખાસ કરીને અમેરિકા દેશમાં, જ્યાં તમને ખ્યાલ હોય કે અનેક પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય, પણ ભગવાન તરફ તમને દોરી જાય એવું એક સ્થાન એ આ મંદિર, આ નોર્વોક મંદિર, આ સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અદ્ભુત મારો અનુભવ છે. હું ખૂબ ઋણી છું અહીંના જે ટ્રસ્ટી મંડળો જેને બનાવ્યું આ મંદિર. અને ક્યારે પણ કહેવાય છે કે મા બાપ અને ગુરુના ઋણથી આપણે કદી મુક્ત થઈ શકીએ નહીં, એવી રીતે આ મંદિરને આ ટ્રસ્ટી મંડળ અને જેણે પણ આ મંદિર બનાવવામાં સહયોગ આપ્યો હતો એનો હું ખૂબ ઋણી છું. આ મંદિરમાં શરૂઆતમાં મારે જ્યારે આવવાનું થયું ત્યારે બધાની જેમ હું પણ આવતો, પણ જેમ સંતો અને એમના સત્સંગ સાથે જોડાતો થયો અને આ મંદિરમાં ભક્તિ, ખાસ કરીને અમે જ્યારે જોડાયા શરૂઆતમાં ત્યારે હાર બનાવતા હતા અને હાર બનાવતા પણ નહોતું આવડતું. તો સંતોએ કીધું કે હાર બનાવો, ભગવાનના હાર બનાવો. દર રવિવારે હું, મારા બેન કૃતિ, મારા આખા પરિવાર, અમે શનિવારનો આખો દિવસ હાર બનાવવામાં વાપરતા. અને એ જે ભગવાનનો હાર બનાવવાની જે અનુભૂતિ અને એનાથી અમારા જીવનમાં જે પરિવર્તન, એ આજે પણ અમારી પેઢીઓ સુધી અમને સત્સંગ આપ્યો છે અને એ બદલ હું ખૂબ ઋણી છું. આ મંદિરમાં અમે આવ્યા ત્યારથી કેટલી બધી ભગવાનની કૃપા કે આપણને આ સેવા મળી અને મંદિરમાં આપણે હર હંમેશા આવતા રહીએ. અને ઠાકોરજી બહુ કૃપા કરી કે બાજુમાં જ રહેવાનું છે અને બાજુમાં જ હર હંમેશા દરરોજ મંદિર દર્શન કરવા આવીએ. ભગવાનની સેવા, સંતોની સેવા હંમેશા મળતી રહે છે. સંતોના આશીર્વાદ પણ હંમેશા મળતા રહે અને ભગવાનની સેવા કરવાનો, સંતોની સેવા કરવાનો અમૂલ્ય લાભ હંમેશા મળતો રહે છે. We've been attending this temple for over 20 years or so now. We came from a non-satsangi background, so in the beginning when we came, there were a lot of questions of why we do this or why we don't do this. But I think, getting to meet Mota Gadiwara at that time, my first interaction with her, and I had a lot of questions. And I recall sitting with her and she was more than happy to answer all my questions or concerns. And she really explained the satsang to me. And she is the one who, that I got the Ganti from the very first time. So I still remember that very first interaction with her and just being at her position and still being able to connect to the normal people is how the satsang has flourished as much as it has. I mean, we can't thank Mota Babji enough for bringing the satsang to US and, giving us this opportunity. So we're excited. It's 25 years and we're counting down to even many more. And I hope you guys are enjoying our celebration.